તમે 10 થી 15 મકાન લઈ શકશો, અમે એવું એક મકાન નથી લઈ શકતા. એના માટે અમે આપઘાત કરીએ છીએ. વિચાર કરો અમારી જરૂરિયાતો. ક્યારે ઘટના બની બેન? અચ્છા બેન, શું થયું તું તમારા બેન સાથે? શું નામ હતું તમારા બેનનું? શું ઘટના શું બની છે બેન? જરાય ગભરાવાની જરૂર નથી. હું આને છું ભાઈ. પછી કોઈ સાથે નથી હોતું. બેન બોલ, હું અત્યારે આવ્યો છું ને પછી પણ પછી તમારો ફોન નહીં લાગે કે તમે ફોન નહીં ઉપાડો મારો. અરે બેન ગમે દિગ્વિજય પાસે પાવર છે, ઈ મને નહીં મૂકે ત્યારે હું કોની પાસે જઈશ? હું છું. કવરેજ આપો. હા હું છું. મને હા, એ તો કહે છે. એમને તો જાહેરમાં હમણાં એમને કીધું, એમને મીડિયા સમક્ષ કીધું કે આમની જોડે ઉભો છું. મારી બેને કાલે રાતના ફાંસી ખાધું કેમ કે અમારી પાસે એટલી મૂડી નહોતી કે અમે રોકાણ કરી શકીએ, ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ, એટલે એ ફાંસો ખાધો છે. જ્યારે કે દિગ્વિજય જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસોનું કાકરો નહીં હલવા દઉં, અને ઈ પ્રમાણે જ થયું. ઈ કાકરો નો હલાવ્યું, માનસિક સંતુલન હલાવી દીધું અને માણસોએ આપઘાત કર્યા. આજે મારી બેન ગયા, આમાંથી બીજું કોઈ જશે ત્યારે શું સરકારને વિનંતી કરશો બેન? સરકાર સાંભળશે? સરકારને સાંભળવાનું નથી. એને બસ ખાલી અમારા ટેક્સ જોઈએ, એનું ફેસિલિટી જોઈએ, એને ગાડી જોઈએ, ગાડીમાં પેટ્રોલ જોઈએ, ડીઝલ જોઈએ ને ડીજે જોઈએ, બીજું કઈ એને નથી જોયું. શું કોને જવાબદાર માનો છો આ ઘટના માટે? આના માટે જે નોટિસ લખી હોય એ જવાબદાર છે. નોટિસ જે લખી હોય, દિગ્વિજય લખી હોય, મામલતદારે લખી હોય, નગરપાલિકાએ લખી હોય, આના માટે ઈ લોકો શું મને કરી દેશે? કઈ પૈસા દેશે? મારી દીદી લઈ આવી દેશે? નો લઈ આવી દઈ શકે. ભગવાન માનવ છો પોતાને. ત્યાં કઈ રીતે બેઠા છો? કલેક્ટર કઈ રીતે થયા છો? અમારા પૈસાના, અમારા ટેક્સના પૈસાથી તમને પેમેન્ટ આવે છે. જે ₹1,00,000 ₹2,00,000 તમારા આવે છે એ અમારા ટેક્સના લીધે આવે છે, અને અમને જ તમે કાઢવા માંગો છો. બેન, કેટલાક લોકો છે આવા તમારી જેવા જે નોટિસ આપી છે મકાન દૂર કરવા માટેની? આવા કેટલાક પરિવાર તો હજી 80 મકાન ના આપ્યા છે, બાકી મને વધારે ખબર નથી. બાકી આખા મફતિયાપારાના લઈએ તો 1001 મકાન છે. 1001 મકાનમાં જો એક મકાન દીઠ આપણે 5 થી 7 જણા ગણીએ તો 7 થી 8,000 માણસો થશે. હવે આ 8,000 માણસોને લઈને જાશું ક્યાં? અમે અમારી રીતે જેમ આમ ચકલી માળો કરે એમ માળો કરીને રહીએ છીએ. ભલે નાનકડો ઘર છે, એમાં અમે 10 જણા, 5 જણા, 7 જણા કોઈ પણ રીતે રહીએ છીએ. એવી રીતે રાખી શકશે અમને? અમે અમારી રીતે બધી ફેસિલિટી કર્યું છે. ધમકી આ તે શું સરકાર એવું આપી શકશે અમને? એવો માળો બનાવી આપશે? નહીં આપે. કોણ કોણ રહેતું હતું બેન આ બેન જોડે અહીંયા? હું રહેતી હતી, મારા બે નાના છોકરાઓ રહેતા હતા. હવે ઈ લોકોને કોણ સાચવશે? દિગ્વિજય સાહેબ આવશો? તમે આવશો સાચવવા?